નમસ્કાર. આજે આપણે વડોદરા જિલ્લાની આર્થિક પ્રોફાઇલને જરા ઊંડાણપૂર્વક સમજવાના છીએ. આ માટે અમે જે સત્તાવાર ઔદ્યોગિક સંભવિતતા સર્વેક્ષણ રિપોર્ટ છે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે. તો ચાલો જોઈએ કે આ રિપોર્ટ શું કહે છે. જો વડોદરાની છે ને બે અલગ અલગ ઓળખ છે. પહેલી છે એની સાંસ્કૃતિક ઓળખ. આપણે બધા જાણીએ છીએ કે એ સંસ્કાર નગરી છે. એના ભવ્ય મહેલો, મ્યુઝિયમ્સ અને કળાની જે જીવંત પરંપરા છે એના માટે તો એ આખા ભારતમાં જાણીતું છે. કહી શકાય કે આ એની વારસાગત ઓળખ છે. અને પછી આવે છે એની બીજી, એકદમ આધુનિક ઓળખ, એક ઔદ્યોગિક પાવરહાઉસ. આ ઓળખ એના વ્યૂહાત્મક આર્થિક મહત્વને બતાવે છે. એ દિલ્હી અને મુંબઈ જેવા દેશના સૌથી મોટા ઇકોનોમિક સેન્ટર સાથે સીધું જોડાયેલું છે. આ છે એના ભવિષ્યની ઓળખ. તો સવાલ એ છે કે આ બે ઓળખ પાછળની સાચી હકીકત શું છે? શું આ બંને એકબીજા સાથે તાલમેલ રાખી શકે છે? આપણે આ જ સમજવા માટે આ ડેટાનું વિશ્લેષણ કર્યું છે, જેથી વડોદરાની સાચી આર્થિક તસવીર આપણી સામે આવી શકે. કોઈ પણ જગ્યાની તાકાત એના પાયામાં હોય છે. તો ચાલો આપણે પહેલા વિભાગથી શરૂઆત કરીએ. અહીં આપણે એ મૂળભૂત સંસાધનો પર ધ્યાન આપીશું જે જિલ્લાની અર્થવ્યવસ્થાને આકાર આપે છે, એટલે કે ત્યાંની જમીન અને લોકો. વડોદરાની વસ્તી ગીચતા જુઓ, 552 છે. હવે આ આંકડો રાજ્યની સરેરાશ જે 308 છે એના કરતાં ઘણો વધારે છે. આનો સીધો મતલબ શું થાય? એ જ કે અહીં ઉદ્યોગો માટે કુશળ અને બિનકુશળ કામદારો સરળતાથી મળી રહે છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ આ એક મોટો ફાયદો છે. હવે આ ટેબલ પર નજર કરીએ. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. વડોદરા છે ને એ ઘણા સામાજિક માપદંડોમાં આખા ગુજરાત રાજ્ય કરતાં આગળ છે. જુઓ, લગભગ અડધી વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. સાક્ષરતા દર પણ રાજ્ય કરતાં ઊંચો છે અને જાતિ ગુણોત્તર પણ સારો છે. આ ખાલી આંકડા નથી, આ એ બતાવે છે કે અહીંનો સમાજ કેટલો પ્રગતિશીલ છે અને અહીંનું વર્કફોર્સ કેટલું શિક્ષિત છે. વડોદરાની સમૃદ્ધિનો એક મોટો આધાર એના કુદરતી સંસાધનો છે. નર્મદા અને મહી જેવી મોટી નદીઓ ફળદ્રુપ જમીન આપે છે. તો બીજી તરફ ડોલોમાઇટ અને ફ્લોરસ્પાર જેવા ખનિજો ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ પૂરો પાડે છે. આ આંકડો તો જબરદસ્ત છે. વિચારો, રાજ્યના કુલ ડોલોમાઇટ ઉત્પાદનમાંથી 98% ઉત્પાદન એકલા વડોદરા જિલ્લામાં થાય છે. આ એક જ વાત એ બતાવવા માટે પૂરતી છે કે ખનિજ ક્ષેત્રે આ જિલ્લાનું કેટલું મોટું પ્રભુત્વ છે અને એનું ઔદ્યોગિક મહત્વ કેટલું છે. તો ચલો હવે સીધા વડોદરાની અર્થવ્યવસ્થાના હૃદય પર આવીએ. એનું કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન, આ બંનેનું જે મિશ્રણ છે એ જ તો એનું અસલી ગ્રોથ એન્જિન છે. આ આંકડાઓ સાબિત કરે છે કે વડોદરા માત્ર ઉદ્યોગોમાં જ નહીં પણ ખેતીમાં પણ પાવરહાઉસ છે. રાજ્યમાં પપૈયાનો સૌથી વધુ અને કેળાનું બીજું સૌથી વધુ ઉત્પાદન અહીં થાય છે. આ મજબૂત ખેતીવાડી જ તો ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગોને વેગ આપે છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. ખેતીથી આગળ વધીને જોઈએ તો વડોદરાની અસલી તાકાત એના વિશાળ અને વૈવિધ્યસભર ઔદ્યોગિક માળખામાં છે. અહીં તમે વડોદરાના ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધતા જોઈ શકો છો. કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સથી લઈને એન્જિનિયરિંગ અને ફાર્મા સુધી લગભગ દરેક મોટા ઉદ્યોગનું અહીં કેન્દ્ર છે. અને આ વિવિધતા જ વડોદરાની આર્થિક કરોડરજ્જુને મજબૂત બનાવે છે. કોઈ એક સેક્ટરમાં મંદી આવે તો પણ આખી ઇકોનોમી પર બહુ અસર નથી થતી. તો સવાલ એ છે કે આ આર્થિક એન્જિનને ચલાવે છે શું? ચાલો હવે એ સિસ્ટમ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપીએ જે વડોદરાના વિકાસને શક્ય બનાવે છે. આ એક જ આંકડો ઘણું બધું કહી જાય છે. 1,05,333 એટલે કે જિલ્લાના દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. 100% ગ્રામીણ વીજળીકરણ. આ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે, જે ઉદ્યોગ અને લોકોના જીવન બંને માટે જરૂરી છે. આને ખાલી રસ્તા કે રેલવે લાઇન ના ગણાય. આ તો વડોદરાની આર્થિક ધમનીઓ છે. નેશનલ હાઈવેથી લઈને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સુધી આ બધી કનેક્ટિવિટી એ વાતની ખાતરી આપે છે કે કાચો માલ અને તૈયાર માલ સરળતાથી અને ઝડપથી વડોદરાની અંદર બહાર આવી જઈ શકે. રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે વડોદરામાં નવો ધંધો શરૂ કરવા માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ તૈયાર છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી લઈને અલગ અલગ સરકારી યોજનાઓ સુધી નવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા માટે એક સ્પષ્ટ માળખું ગોઠવાયેલું છે. જો કે કોઈપણ આર્થિક વિશ્લેષણ પડકારોની વાત કર્યા વગર અધૂરું ગણાય.
વિકાસની ગાડી હંમેશા સીધા પાટા પર નથી ચાલતી. તો ચાલો હવે જિલ્લાની શક્તિઓની સાથે સાથે જે પડકારો છે એના પર પણ એક નજર નાખીએ. ખાસ કરીને આપણે એ સમજવાની જરૂર છે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, જે કોઈપણ અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય, એમને કઈ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે એમનો વિકાસ થશે તો જ જિલ્લાનો સાચો વિકાસ થશે. ઔદ્યોગિક રિપોર્ટમાં આ પડકારો સીધા દર્શાવાયા છે. સૌથી પહેલી સમસ્યા છે પેમેન્ટમાં વિલંબ. મોટા ઉદ્યોગો નાના ઉદ્યોગોને સમયસર પૈસા નથી ચૂકવતા, જેનાથી એમનો આખો કેશ ફ્લો ખોરવાઈ જાય છે. બીજું, કુશળ કામદારોની અછત એમના વિકાસને રોકે છે. અને બેંકો પાસેથી લોન મળવામાં પડતી મુશ્કેલીનો અર્થ એ છે કે ઘણા સારા વિચારો ક્યારે હકીકતમાં ફેરવાતા જ નથી. તો આખી વાતનો સાર એ છે કે વડોદરાની ઓળખ બેવડી છે. એક તરફ એ પોતાની કળા અને સંસ્કૃતિનો વારસો ગર્વભેર સાચવી રહ્યું છે અને બીજી બાજુ એ ઉદ્યોગ અને વિકાસના આધુનિક કેન્દ્ર તરીકે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આ જ આપણને આપણા અંતિમ સવાલ પર લાવીને ઊભા રાખે છે. શું વડોદરા ભવિષ્યમાં પણ પોતાની સંસ્કૃતિ અને ઉદ્યોગ વચ્ચે આ સંતુલન જાળવી શકશે? શું વિકાસની દોડમાં વારસો પાછળ રહી જશે? કે પછી સંસ્કૃતિ જ વિકાસ માટે નવી પ્રેરણા બનશે? આ એક એવો પ્રશ્ન છે જે વડોદરાના આગામી ભવિષ્યને આકાર આપશે.